દેશભક્તિના માહોલ સાથે થરાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી। થરાદમાં 1000 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકાળવામાં આવી, જેમાં સમગ્ર વહીવટી તંત્ર તથા થરાદ પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રામાં હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કે સંગ થીમ પર આયોજિત અનેક અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા, જેમાં લોકોએ રસ્તા પર યાત્રાના વધામણા કર્યા હતા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો। આ યાત્રા રેફરલ 3 રસ્તાથી હનુમાન ગોળાઈ સુધી નીકાળવામાં આવી। આ તિરંગા યાત્રા 1000 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને જેમાં પોલીસ પરેડ અને ઘોડેસવારી સાથે લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા। ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા, તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું। અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું। તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, એ સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી।